નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નર્મદાના નવા નીરના વધામણા કરતા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી। ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઇન્દ્રદેવના પ્રકોપથી મત વિસ્તાર પણ પ્રભાવિત થયો છે। ત્યારે ધોળકા તાલુકાના સરોડા, ચંડીસર, રામપુર, આંબલિયારા, વોઠા ગામ ખાતે સરકારી તંત્રને સાથે રાખીને પ્રત્યક્ષ મુલાકાત કરીને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી નિરીક્ષણ કર્યું તેમજ જરૂરી મદદ પગલાં માટે સંબંધિત વિભાગોને સૂચન કર્યા। સરોડા ગામ ખાતે માં નર્મદાના નીરના વધામણા કર્યા અને સમસ્ત વિસ્તાર તથા રાજ્યમાં આ અતિવૃષ્ટિના કારણે કોઈને પણ જાનમાલનું નુકસાન ન થાય તે માટે પ્રાર્થના કરી। આ દરમિયાન ધોળકા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ધોળકા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી રાજુભાઈ દેસાઈ, ધોળકા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ મસાણી, મહેન્દ્રસિંહ મંડોરા, દેવેશભાઈ પટેલ, રાજબા સિસોદિયા, જયુભા વાઘેલા, ભરતસિંહ વાઘેલા, શ્રી મુકેશભાઈ ઠાકોર, શ્રી મુકેશભાઈ ઠક્કર તથા આજુબાજુના ગામના આગેવાનો, સરપંચશ્રી અને સ્થાનિકો હાજર રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા। आज रोज धोळका तालुकाना धारासभ्य मान्य किरीटसिंह ડાભી तथा आजूबाजूना तमाम गामना लोको, सरोड़ा, आंबलियारा गामना सरपंचो तथा आगेवानो सरोड़ा पुलनी मुलाकात लीधी। पाणीनो प्रवाह आवतो हतो पण एमणे देखरेख नीचे सरकारी तंत्रनी आखी टीम साथे અહીં હાજર રહી અને ગામના લોકોને સાંત્વન પાઠવ્યા અને પાણીની કોઈ એવી ચિંતાનો વિષય છે અને પોતે ધારાસભ્ય સતત સંપર્કમાં છે, લોકસંપર્કમાં આજુબાજુના ગામના સરપંચો પણ અને ગામના આગેવાનો, મેન અને અમારા તાલુકા પ્રમુખશ્રી તથા ગામના તમામ આગેવાનો હાજર રહી અને સતત પાણીની ચિંતાના વિષય માટે આજુબાજુના ગામના સતર્કતા સાચવવા માટે સરકારી તંત્ર પણ જાગતું છે અને ધારાસભ્ય પણ જાગૃત છે। તો સતત મુલાકાત લઈ અને પબ્લિકને સાંત્વન પાઠવે અને કોઈ એવી જાનહાનિ કે એવી કોઈ મોટી નુકસાનીના માટે એવું કોઈ છે નહીં અત્યારે। આજ રોજ એ સાબરમતી નદીમાં જે વાસણા બેરેજમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેની મુલાકાત માટે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ તથા મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ તથા આજુબાજુ બદરકા સીટના તમામ સરપંચો અને કાર્યકર્તાઓની મુલાકાત પુલ સાથે લઈ અને બધાને આશ્વાસન આપ્યું કે કોઈ જાતની નુકસાન કંઈ તકલીફ પડે તો ગમે ત્યારે ઇમરજન્સીમાં ફોન કરી તાત્કાલિક સેવા પૂરી પાડશે।